બાપા છે. એક વખત એના ખોળાની અંદર તમે નિસ્વાર્થ ભાવે બોલો ને તો બાપો તમને ક્યાંય નો ક્યાંય પોગાડી દઈશ. આ હું તમને અનુભવ સિદ્ધ વાત કરું છું. અને મેં પહેલા દિવસે કીધું હતું કે આપણે ખોળાની અંદર બેસી અને કથા કરવાની છે. અને ખોળાની અંદર જેના બેસી જાઓ તો પછી ઈ બાપ થઈ ગયા ગણાય, હે ઈ દાદા થઈ ગયા ગણાય. હા, અને એક બાપ બની, એક સદગુરુ બની, તમે જે માનો તે એક ઈષ્ટ બની અને સાહેબ એક કથાનું મુહૂર્ત વળી પાછું આપણે આજના દિવસે અત્યારે આપવાનું છે કથાનું મુહૂર્ત. એટલે હું વિનંતી કરીશ આશ્રમના આપણે 2 થી 3 4 5 7 જે હોય એ 5 ભાઈઓ અત્યારે અહીંયા આવી જાવ. હા, કેમ કે નામ લેવા જઈશ તો બહુ તકલીફ થશે કે બાપુ તમને બોલાવ્યા અને અમને ન બોલાવ્યા. એટલે 5-7 જણા આવો મારો બાપ વધારો. હા, લાવો તૈયાર. જય હો. એક મુહૂર્ત આપીને આપણે કૃષ્ણ જન્મ કરશું હો મારો બાપ. જય હો. કેમ કે હવે આ બધું ફોટા પાડજો પાછું. કેમ કે આ વગર સોસાયટીએ મુહૂર્ત દેવાય છે. તમે જુઓ બાલાભાઈ આવો. જયસુખભાઈ ક્યાં ગયા? બોલાવી જયસુખભાઈ. હલનીભાઈ તું વિયો નહીં મારો બાપ. હા, આવો આવો. અંતુ ભગત આવી જાઓ બાપ. હા, બસ આપણે છે ને 2 5 7 જણા થાય એટલે બહુ ઘણું. શ્રીમદ ભાગવત કથા અધિક જેઠ મહિનો અધિક છે. અધિક જેઠ પૂનમ થી લઈ અને જેઠ વદ છઠ તારીખ 31/5 થી લઈ અને 6 જૂન 2026 સુધી સુરતના આંગણે દિવ્ય કથા ભાગવત કથા. એમનું એડ્રેસ છે રિવેરા હાઇટ્સ, સેટેલાઇટ રોડ, લજામણી 4 રસ્તા નજીક, મોટા વરાછા. અહીંથી જે સુરત વસતા માણસો હોય ને એને એક તમને જાહેર આમંત્રણ આપી દઉં કે તારીખ 31 થી લઈ અને 6/6 સુધી અમારી ભાગવત કથાના મંડાણ અમારી પોથી લઈને અને અમે રિવેરા હાઇટ્સમાં જવાના છીએ. સુરત કર્ણની ભૂમિ સાહેબ, દાતાઓની ભૂમિ, દાનવીરની ભૂમિ. ત્યાં ભાગવત કથા કરવા જવાનું છે. અને એ માત્ર ને માત્ર હરિરામ બાપા ગોદડિયાની કૃપાનું ફળ છે. એટલે આ ફળની વિધિ આપણે કરી અને પછી કથાની આપણે આગળ વધારશું. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓના ગડગડાટ વડે વધાવો સાહેબ. જય હો. દ્વારિકાધીશ કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. ગોદડિયા આશ્રમની અંદર જ્યારે કથા કરવા આવ્યો છું ત્યારે ફળ સ્વરૂપે મને એક કથા મળી છે. હા, અને ફરી એકવાર બીજી વખત તમારી આગળ હું કહું કે રિવેરા હાઇટ, સેટેલાઇટ રોડ, લજામણી 4 રસ્તા નજીક, મોટા વરાછા. સોસાયટીના પ્રમુખ અમારા ડીકે સાહેબ અને હિતેશભાઈ ભલાણી અને આખી સોસાયટી સમસ્ત એમના વતી આપણે આ આશ્રમના જેટલા અહીંયા આપણા જે સેવકો છે, મૂક સેવકો છે, એમના હાથમાં શ્રીફળ આપી અને આ સુરતની કથાનું મુહૂર્ત દેવા માટે જાઉં છું. તાલીઓના ગડગડાટ બંધ ન થવા જોઈએ. જ્યાં સુધી મુહૂર્ત ના આપું ત્યાં સુધી. હરિ ઓમ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમો. બોલીએ ભાગવત ભગવાન કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. હરિરામ બાપા કી જય. રામ બાપા કી જય. પ્રેમદાસ બાપા કી જય. સીતારામ બાપા કી જય. ઓમ નમઃ પાર્વતી વદને હર હર
બાપાએ અમારી પ્રાર્થના સાંભળી છે અને આપણે સુરતના જ માણસો આવ્યા હોય એ રીતે ભાવ કરી અને તમામને ખેસ પહેરાવી અને સ્વાગત કરશું. ધન્યવાદ. બોલી હરિરામ બાપા કી. પધારો. જય હો જય હો. જો આ ભાવ જો તમે, ક્યા વાત. પધારો. જય હો. ધન્યવાદ.